અમે ફરી કહીએ છીએ કે તમારો વિરોધ યોગ્ય છે, પણ તમારા આ વિરોધની આડાશમાં કોઈની રાજકીય મહત્વાકાંક્ષા પણ સંતોષાઈ રહી છે. એ પછી બીજેપી હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી, કારણ કે આ તમામ પાર્ટીઓના નેતાઓને દિવસનું 10 લીટર દૂધ ભરાવવા રમેશભાઈ પટેલનું દર્દ કદાચ નહીં સમજાય, કારણ કે તેમને રાજનીતિ કરવી છે. અમે વારંવાર એટલા માટે કહી રહ્યા છીએ કે તમારી સાથેના તમારા નાના પશુપાલકનું પણ વિચાર. ચલો થોડું સમજાવવું તો વધારે ખ્યાલ આવશે. રમેશભાઈ પટેલને એક ભેંસ છે, જે દિવસનું 2 ટાઈમનું સરેરાશ 10 લીટર દૂધ આપે છે. હવે આ દૂધ તે પોતાના ગામની ડેરીમાં ભરાવા જાય તો તેમને 1 લીટર દૂધના સરેરાશ 55 થી 60 રૂપિયા મળે. એટલે 10 લીટર દૂધના તેમને દિવસના 600 રૂપિયા અને 30 દિવસના હિસાબે તેને ગણીએ તો 18,000 રૂપિયા થાય. હવે રમેશભાઈ દૂધ ઢોળી નાખે તો તેમના પરિવારનો, તેમના દીકરાનો મહિનાનો ખર્ચ કેવી રીતે નીકળે? થોડું વધારે સમજીએ. છેલ્લા 4 દિવસથી તેમણે દૂધ ભરાવ્યું નથી, એટલે તેમને સીધું 2400 રૂપિયાનું નુકસાન થયું છે. બીજું કે ગાય કે ભેંસ પાછળ થતો રોજનો ખર્ચ ઓછો થયો નથી.